નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ વાઘેલા. હું તમને એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું એનો અભ્યાસ કરાવવાનો છું આજે. તો સૌપ્રથમ એની થિયરી સમજીએ. પ્રકરણ 10 કાચું સરવૈયું, એમાં 1 નંબર વ્યાખ્યા. કોઈ ચોક્કસ હિસાબી મુદતના અંતે ધંધાના દરેક ખાતાની ઉધાર અને જમા બાજુની રકમનો સરવાળો કે ખાતાની એટલે કે તેમની બાકીઓ દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું. કોઈ ચોક્કસ હિસાબી મુદતના અંતે એટલે વર્ષના અંતે ધંધાના દરેક ખાતાની એટલે જેટલા ખાતા ખોલ્યા હોય એ દરેક ખાતાની ઉધાર અને જમા બાજુની રકમનો સરવાળો અથવા તો એ જ ખાતાની બાકીઓ દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું. એટલે કાચું સરવૈયું બે રીતે થાય. એક ખાતાના ઉધાર જમાના સરવાળાનું અને બે બાકીઓ કાઢીને. આપણે જનરલી બાકીઓ કાઢીને જ તે કાચું સરવૈયું બનાવવાનો અભ્યાસ આવવાનો છે. બરાબર છે? તો આ વાત થઈ વ્યાખ્યા. હવે આપણે ચર્ચા કરીશું કાચા સરવૈયાના લક્ષણોની. કાચા સરવૈયાના લક્ષણો. એમાં કાચું સરવૈયું એ એક પત્રક છે, ખાતું નહીં. એટલે કે કાચું સરવૈયું પત્રક છે, ખાતું નથી. પરીક્ષામાં એમસીક્યુ એસક્યુમાં પૂછાય. એમસીક્યુમાં આવું પૂછાય, કાચું સરવૈયું એ ખાલી જગ્યા છે પરંતુ ખાલી જગ્યા નથી, તો કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી. બરાબર ને? એસક્યુમાં એવું પૂછાય, કાચું સરવૈયું એ શું છે? તો લખવાનું કાચું સરવૈયું એ પત્રક છે. નેક્સ્ટ, કાચું સરવૈયું વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય, કાચું સરવૈયું ક્યારે તૈયાર થાય? તો કાચું સરવૈયું વર્ષના અંતે તૈયાર થાય. આગળ, જ્યાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં કાચું સરવૈયું તૈયાર થાય છે. એટલે કે જે હિસાબો દ્વિનોંધી નામા પદ્ધતિથી લખાતા હોય ત્યાં જ કાચું સરવૈયું બને. દેશી નામા પદ્ધતિમાં કાચું સરવૈયું ન બને. આગળ, કાચા સરવૈયામાં ખાતાવહીમાં ખોલેલ તમામ ખાતાના આધારે તૈયાર કરવામાં આવે છે. એટલે કે કાચું સરવૈયું ખાતાવહીમાં જેટલા ખાતા ખોલ્યા હોય એટલા જ ખાતાથી હંમેશા તૈયાર થાય. આગળ, ખાતાવહીમાં ખોલેલ બધા ખાતાની બાકી અથવા ખાતાની બંને બાજુઓની રકમનો સરવાળો દર્શાવે છે. એટલે કે કાચું સરવૈયું બે રીતે થાય. એક ખાતાની બાકી, બે ખાતાની બંને બાજુનો સરવાળો, એ રીતે તૈયાર થાય. આગળ, કાચા સરવૈયામાં ઉધાર બાજુ અને જમા બાજુની રકમનો સરવાળો સરખો થાય. એટલે કે કાચું સરવૈયું જ્યારે બનાવો ત્યારે બંને બાજુના સરવાળા હંમેશા સરખા હોય. બંને એટલે ઉધાર અને જમા. આગળ, કાચું સરવૈયું એ ખાતાવહી અને વાર્ષિક હિસાબોને જોડતી કડી છે. એટલે કે ખાતાવહી પરથી કાચું સરવૈયું બને અને વાર્ષિક હિસાબો હંમેશા કાચા સરવૈયાના આધારે બને. માટે કીધું કે કાચું સરવૈયું એ ખાતાવહી અને વાર્ષિક હિસાબોને જોડતી કડી છે. આ પણ એમસીક્યુ એસક્યુ માટે અગત્યનું. આગળ, હિસાબી વર્ષના અંતે તૈયાર કરવામાં આવતા વાર્ષિક હિસાબો તૈયાર કરવા કાચું સરવૈયું ઉપયોગી છે. એટલે કે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય ત્યારે કાચું સરવૈયું ખૂબ જ ઉપયોગી છે. તો આપણે વાત કરી કાચા સરવૈયાના લક્ષણો. હવે એના હેતુઓની ચર્ચા કરીશું. કાચા સરવૈયાના હેતુઓ કે ઉપયોગિતા કે ફાયદા કે મહત્વ બધાનો અર્થ એક જ થાય. એમાં આવ્યું 1, હિસાબો સાચા અને યોગ્ય રીતે લખાયા છે કે નહીં તેની ચકાસણી થઈ શકે છે. એટલે કે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે તેની ચકાસણી થઈ શકે છે. એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ એટલે બંને બાજુનો સરવાળો સરખો આવે તો એ ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે. આગળ, હિસાબી ભૂલો અંગે જાણકારી મેળવી શકાય છે તથા નિયત સમયગાળા દરમિયાન સુધારી શકાય છે. એટલે કે જો કોઈ ભૂલ રહી ગઈ હોય તેની જાણકારી મળે, તેમજ નિયત સમયગાળા દરમિયાન એટલે ચોક્કસ સમયની અંદર તેને સુધારી શકાય. 3 નંબર, વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં સરળતા રહે છે. એટલે કે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય એ વાર્ષિક હિસાબો હંમેશા કાચા સરવૈયાના આધારે જ તૈયાર થતા હોવાથી એ સરળતામાં રહે છે. આગળ, દરેક ખાતાની બાકીઓ જાણી શકાય છે. એટલે જુદા જુદા ખાતાઓ હોય તો કયા ખાતાની કેટલી બાકી છે એ સરળતાથી કાચા સરવૈયા પરથી મળી શકે છે. તો આ વાત થઈ હેતુ, ઉપયોગિતા, ફાયદા, મહત્વની. હવે એની આપણે મર્યાદાની ચર્ચા કરીશું. કાચા સરવૈયાની મર્યાદા. એમાં 1, કાચું સરવૈયું મળી રહે એટલે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે એમ કહી શકાય નહીં. એટલે કે બંને બાજુનો સરવાળો સરખો આવે એટલે એવું નહીં માની લેવાનું કે આપણું કાચું સરવૈયું સાચું છે. એમાં ભૂલ પણ હોઈ શકે. તો એનું ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે ₹3000ની ખરીદી ચોપડે નોંધવાની રહી ગઈ હોય તેમ છતાં કાચું સરવૈયું મળી રહે છે. એટલે કે તમે 3000ની ખરીદી રોકડમાં કરો કે ઉધારમાં કરો, બંને બાજુ તમે લખવાની જ રહી ગઈ હોય તો કાચું સરવૈયું મળી રહે. કારણ કે ખરીદ ખાતે ઉધાર
તે રોકડ ખાતે જમા અથવા તો તે વ્યક્તિ ખાતે જમા, બંને બાજુ સરખા હોય આંકડાઓ તો બંને બાજુ તમે લખવાનું જ રહી ગયું હોય છતાં કાચું સરવૈયું મળી રહે. દાખલા તરીકે ₹15,000નો માલ શાહ બ્રધર્સ પાસેથી ખરીદ્યો તો આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર તે શાહ બ્રધર્સ ખાતે જમા. તો તમે ઉધારમાં પણ 15,000 નથી લખ્યા, જમામાં પણ 15,000 નથી લખ્યા, છતાં કાચું સરવૈયું મળી રહે, કારણ કે બંને બાજુ એક સરખા આંકડા લખવાના રહી ગયા છે. એમ 2 નંબર, હિસાબો લખતી વખતે મૂળ નોંધ જ ખોટી લખાઈ હશે તો બધી જ ખોટી રકમથી નોંધ થશે, તેથી કાચું સરવૈયું મળી રહે. એટલે એમ કહે છે કે મૂળ ચોપડો એટલે આમ નોંધ લખતી વખતે જ તમે ભૂલ કરી હોય, બરાબર, સરખી રકમની જ ભૂલ કરી હોય તો પણ કાચું સરવૈયું મળી રહે. દાખલા તરીકે હમણાં મેં ઉદાહરણ આપ્યું કે શાહ બ્રધર્સ પાસેથી ₹15,000નો માલ ખરીદ્યો તો સાચી આમ નોંધ એમ થાય ખરીદ ખાતે ઉધાર 15,000 તે શાહ બ્રધર્સ ખાતે જમા 15,000. પણ તમે ખરીદ ખાતે ઉધાર 1,500 અને શાહ બ્રધર્સ ખાતે જમા 1,500 તો બંને બાજુ સરખી રકમની ભૂલ છે, છતાં કાચું સરવૈયું મળી રહે છે, એમ સમજાવે છે. 3 નંબર, હિસાબો ખોટા આવવા છતાં ભૂલથી કાચા સરવૈયાનો સરવાળો સરખો કરેલ હોય તો હિસાબોમાં ભૂલો હોવા છતાં કાચું સરવૈયું સરવાળાની ભૂલને કારણે મળી રહેતું હોવાથી ગાણિતિક સચ્ચાઈ ભ્રામક જણાય છે. ભ્રામક એટલે સરવાળો મળી જાય એટલે આપણે એવું માનીએ કે બંને બાજુનો સરવાળો સરખો આવ્યો એટલે આપણું કાચું સરવૈયું મળી ગયું. પણ ઘણી વખત એવું બનતું હોય કે ઉધાર બાજુ 3,000 વધારે લખ્યા હોય, બરાબર, અને જમા બાજુ 3,000 ઓછા લખ્યા હોય તો પણ કાચું સરવૈયું મળી રહે એવું બની જાય, બરાબર. ત્યારે આવી ભૂલો ગાણિતિક દ્રષ્ટિએ ભ્રામક બને છે, બરાબર. તો આ વાત થઈ મર્યાદાની. હવે કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો વિશે ચર્ચા કરીએ. કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો. સામાન્ય રીતે ધંધાદારી સંસ્થાઓ પોતાનું કાચું સરવૈયું 2 રીતે તૈયાર કરે છે. એ સરવાળાની પદ્ધતિ, બી ખાતાની બાકીની પદ્ધતિ. એટલે 2 પદ્ધતિ છે, એક સરવાળાની પદ્ધતિ, 2 ખાતાની બાકીની પદ્ધતિ. સરવાળાની પદ્ધતિ એટલે શું? તો કે દરેક ખાતાની ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો કાચા સરવૈયામાં લખવામાં આવે એને સરવાળાની પદ્ધતિ કહેવાય. 2 ખાતાની બાકીની પદ્ધતિ એટલે દરેક ખાતું બંધ કરી અને જે કંઈ બાકી નીકળે એ બાકી લખવામાં આવે એને ખાતાની બાકીની પદ્ધતિ કહેવાય. તો હવે એના વિશે આપણે ચર્ચા કરીશું. એ સરવાળાની પદ્ધતિ. આ પદ્ધતિમાં ખાતા વહીમાં ખોલેલ દરેક ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે. એટલે કે જેટલા ખાતા ખોલ્યા હોય એનો ઉધાર બાજુનો સરવાળો ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો જમા બાજુ લખવામાં આવે અને તે સરવાળાને કાચા સરવૈયામાં જે તે ખાતે દર્શાવવામાં આવે છે. એટલે ઉધાર બાજુનો સરવાળો ઉધારના કોલમમાં લખાય અને જમા બાજુનો સરવાળો જમાના કોલમમાં દર્શાવાય. ત્યારબાદ કાચા સરવૈયાની ઉધાર બાજુ અને જમા બાજુની રકમનો સરવાળો કરી કાચું સરવૈયું મેળવવામાં આવે છે. ત્યારબાદ કાચા સરવૈયાની ઉધાર બાજુનો સરવાળો કરવામાં આવે અને ત્યારબાદ જમા બાજુનો સરવાળો કરવામાં આવે અને કાચું સરવૈયું મેળવવામાં આવે છે. જો કે વ્યવહારમાં આ પદ્ધતિ ઓછી પ્રચલિત છે, કારણ કે તેના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરી શકાતા નથી. એટલે વર્તમાનમાં એ પદ્ધતિ હવે જોવા મળતી નથી, કારણ કે એના પરથી વાર્ષિક હિસાબો તૈયાર થતા નથી. તો આ વાત થઈ સરવાળાની પદ્ધતિ. હવે જે વ્યવહારમાં ઉપયોગી છે એવી ખાતાની બાકીની પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. બી ખાતાની બાકીની પદ્ધતિ. આ પદ્ધતિમાં ચોક્કસ સમયના અંતે ખાતા વહીમાં બધા ખાતાની બાકી શોધવામાં આવે છે. ચોક્કસ સમયના અંતે એટલે વર્ષના અંતે ખાતા વહીમાં જેટલા ખાતા ખોલ્યા હોય એ દરેક ખાતા બંધ કરી એની બાકીઓ કાઢવામાં આવે છે. જે આપણે આની પહેલાંનું પ્રકરણ શીખી ગયા હતા ખાતા વહી ખતવણીમાં, એમાં લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે જોયું હતું બાકી કેમ કઢાય, એ રીતે દરેકની બાકી કાઢવામાં આવે. આગળ અને તેના પરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે બાકીઓ નીકળી હોય એ બધી જ બાકીઓ કાચા સરવૈયામાં લખવામાં આવે છે. આગળ જે ખાતું ઉધાર બાકી દર્શાવતું હોય તો કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં, અને જે ખાતું જમા બાકી દર્શાવતું હોય તો કાચા સરવૈયામાં જમા બાકીના ખાનામાં લખાય છે. એટલે કે ઉધાર બાકી ઉધારના ખાનામાં અને જમા બાકી જમાના ખાનામાં લખાય. પણ એક જ ખાતાની બંને બાકી ન હોય, બરાબર. દાખલા તરીકે ખરીદી હોય તો ખરીદીની ઉધાર બાકી જ હોય, જમા બાકી નીકળે જ નહીં, એમ સમજાવે છે. આગળ અને ત્યારબાદ કાચા સરવૈયાની ઉધાર બાકી બાજુનો અને જમા બાકી બાજુનો સરવાળો કરી મેળવી લેવામાં આવે છે. એટલે કે ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે અને બંને બાજુનો સરવાળો હંમેશા સરખો જ આવે.
વ્યવહારમાં કાચું સરવૈયું તૈયાર કરવા આ રીત ઘણી પ્રચલિત છે, કારણ કે આ પ્રકારના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો સરળતાથી તૈયાર કરી શકાય છે. એટલે વ્યવહારમાં એટલે કે વર્તમાનમાં પણ કાચું સરવૈયું હંમેશા બાકી કાઢેલા જ ખાતાઓ પરથી બનાવાય છે અને આના કારણે જ વાર્ષિક હિસાબો સરળતાથી તૈયાર થાય. તો આ બે વાત કરી ખાતાની બાકીની પદ્ધતિ. હવે એની અંદર આગળ શીખવાનું છે કે ગાણિતિક દ્રષ્ટિએ સાચું કાચું સરવૈયું પણ ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો એનો અભ્યાસ કરીએ. ગાણિતિક દ્રષ્ટિએ સાચું કાચું સરવૈયું પણ ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું. એમાં શું કે ઘણી વખત એવું પણ બને છે કે કાચા સરવૈયાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો હોય પણ તેમાં ભૂલો હોય. બરાબર, એટલે કે સરવાળો સરખો આવે પણ એમાં ભૂલો તો હોય જ. જેવી કે 1 નંબર, ઉધારની વિગત જમા બાજુ અને જમાની વિગત ઉધાર બાજુ લખાઈ જાય. એટલે કે દાખલા તરીકે ખરીદી હોય એની ઉધાર બાકી હોય અને વેચાણની જમા બાકી હોય પણ આંકડા સરખા હોય. બરાબર, તો કે ખરીદી જમામાં લખાઈ જાય ને વેચાણ ઉધારમાં લખાઈ જાય, એવું બને. હમણાં મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, ખરીદ ખાતે ઉધાર તે શાહ બ્રધર્સ ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર 15,000 થાય તો એ ઉધારના કોલમમાં લખાય અને શાહ બ્રધર્સના જમા હોય તો એ જમાના કોલમમાં લખાય. પણ ભૂલમાં એવું લખાઈ જાય શાહ બ્રધર્સ ઉધારમાં લખાઈ જાય ને ખરીદી જમામાં લખાઈ જાય તો પણ કાચું સરવૈયું તો સરખું જ આવે. આગળ કોઈ વ્યવહાર લખવાનો રહી જાય, દાખલા તરીકે 5,000નું યંત્ર ખરીદ્યું તો યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એ વ્યવહાર જ ન લખો, એ વ્યવહાર જ તમે ન લખો તો ઉધાર બાજુ 5,000 ઓછા આવે ને જમા બાજુ 5,000 ઓછા આવે તો પણ સરવાળો તો મળી જ રહે. ભલે સરવાળો ખોટો મળે પણ મળી તો રહે, એટલે કે બંને બાજુના સરવાળા સરખા જ આવે. આગળ 3 નંબર, જેટલી રકમથી ઉધાર બાજુએ ભૂલ થઈ હોય તેટલી જ રકમથી જમા બાજુએ ભૂલ થઈ હોય, એટલે કે વ્યવહાર ખોટી રકમથી નોંધાયો હોય. એટલે હમણાં મેં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ખરીદ ખાતે ઉધાર 15,000 તે શાહ બ્રધર્સ ખાતે જમા 15,000, એની જગ્યાએ ખરીદ ખાતે ઉધાર 1,500 થઈ ગયો અને શાહ બ્રધર્સ ખાતે જમા 1,500 થઈ ગયો, તો બંને બાજુ ભૂલ સરખી જ રકમની છે તો પણ કાચું સરવૈયું તો મળી જ રહે સરવાળાની દ્રષ્ટિએ. આગળ પરિણામે આવા કાચા સરવૈયા પરથી તૈયાર કરવામાં આવેલા હિસાબો સાચી અને વ્યાજબી સ્થિતિ રજૂ કરતા નથી, તેથી કાચું સરવૈયું ને સુધારવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આ વાત કરી ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરવૈયું. હવે યાદ કરીએ ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું, એટલે કે સરવાળો પણ ન મળે અને સિદ્ધાંતિક ભૂલો પણ હોય એવાની ચર્ચા કરીએ. ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું એટલે સરવાળો પણ ન મળતો હોય અને ખાતાની બાકીઓ પણ ખોટી બાજુએ લખી હોય એવી ભૂલો, એની વાત કરીએ. ઘણી વખત એવું બને છે કે કાચા સરવૈયાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો ન હોય માટે તેમાં ભૂલો હોય. જેવી કે પેટા નોંધના સરવાળામાં ભૂલ, એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ, એની સરવાળામાં ભૂલ હોય. 2 નંબર, કોઈ ખાતાની બાકી કાચા સરવૈયામાં લખવાની રહી જવી, દાખલા તરીકે ખરીદ ખાતે ઉધાર તે શાહ બ્રધર્સ ખાતે જમા, તો ખરીદ ખાતાની રકમ લખો પણ શાહ બ્રધર્સની રકમ લખવાની રહી જાય તો પણ કાચું સરવૈયું ન મળે. કોઈ ખાતાની બાકી કાચા સરવૈયામાં ખોટા ખાતામાં લખવી, દાખલા તરીકે શાહ બ્રધર્સમાં જમા 15,000 કરવાના હોય એની જગ્યાએ શાહ બ્રધર્સના ઉધાર બાજુ 1,500 કરી નાખો તો પણ કાચું સરવૈયું ન મળે, કારણ કે ખરીદ ખાતું તો બરોબરથી લખ્યું 15,000થી પણ શાહ બ્રધર્સ ખાતે જમા 15,000 કરવાના હતા, એની જગ્યાએ શાહ બ્રધર્સ ખાતે તમે ઉધાર બાજુ 1,500 કર્યા તો પણ કાચું સરવૈયું તો ન જ મળે. કાચા સરવૈયાના સરવાળામાં ભૂલ વગેરે. બરાબર, આવી જુદી જુદી કારણો છે. આગળ પરિણામે આવા કાચા સરવૈયા પરથી તૈયાર કરવામાં આવેલા હિસાબો સાચી અને વ્યાજબી સ્થિતિ રજૂ કરતા નથી, તેથી કાચા સરવૈયાને સુધારવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આ વાત કરી ગાણિતિક દ્રષ્ટિએ અને ખાતાના નિયમોની દ્રષ્ટિએ ખોટું કાચું સરવૈયું. હવે વાત કરવાની છે ઉપલક ખાતાની મદદથી કાચું સરવૈયું. ઉપલક ખાતાની મદદથી કાચું સરવૈયું, જ્યારે હિસાબી વર્ષના અંતે કોઈ કારણોસર કાચું સરવૈયું ન મળતું હોય અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની ઉતાવળ હોય ત્યારે કાચા સરવૈયામાં જેટલો તફાવત આવતો હોય તેટલી રકમ ઉપલક ખાતે મૂકી કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. એટલે કે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો સમય પાકી ગયો હોય અને કાચું સરવૈયું ન મળતું હોય તો તફાવતની રકમ ઉપલક ખાતે લખવામાં આવે છે અને કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે. આગળ તફાવતની રકમ કાચા સરવૈયામાં ઉધાર ખાનામાં મૂકવામાં આવે તો ઉપલક ખાતાની ઉધાર બાકી ગણાય અને જો જમા ખાનામાં રકમ મૂકવામાં આવે તો ઉપલક ખાતાની જમા બાકી ગણાય. જો તફાવત ઉધાર બાજુ આવે
તો એને ઉપલક ખાતાની ઉધાર બાકી કહેવાય. જો તફાવત જમા બાજુ આવે તો જમા બાજુ એટલે એને જમા બાકી કહેવાય. એટલે કે ઉપલક ખાતાની ઉધાર કે જમા બાકી હોઈ શકે. જ્યારે વાર્ષિક હિસાબો ગણશું ને ત્યારે આવું એકાદ આવશે. આગળ પાછળથી સમય લઈ ભૂલો સુધારી લેતા ઉપલક ખાતું બંધ થઈ જાય છે. એટલે આવી ભૂલો શોધો એટલે ઉપલક ખાતું બંધ થઈ જાય છે. તો આ વાત કરી ઉપલક ખાતાની મદદથી કાચું સરવૈયું. હવે કાચું સરવૈયું બે રીતે તૈયાર કરી શકાય, એક ખાતા સ્વરૂપે અને પત્રક સ્વરૂપે. તો ખાતા સ્વરૂપે એટલે ખાતું બનાવીએ એમ ડાબી બાજુ જમણી બાજુ, બરાબર. અને પત્રક સ્વરૂપે કે તો એને આમનોન સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે, બરાબર. તો હમણાં આપણે કાચા સરવૈયાની થિયરીનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે આપણે સૌપ્રથમ કાચા સરવૈયાના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોતા પહેલા ખાસ અગત્યના ખાતાઓની બાકીઓ આપણે પાકી કરવાની છે. તો ચાલો પહેલા એવી અગત્યના ખાતાઓની બાકીનો અભ્યાસ કરીએ. તો પહેલા આપણે બોર્ડ ઉપર અગત્યની બાકીઓ જે લખું એ તમારે તમારા ચોપડાની અંદર લખવાની રહેશે અને બાકી કરવાની રહેશે. તો હું હેડિંગ બાંધું છું અગત્યની બાકીઓ. અગત્યની બાકીઓ. ડાબી બાજુ સૌપ્રથમ લખીશ ખાતાનું નામ અને એની સામેની બાજુ હું લખીશ બાકી, બરાબર છે. આવું તમારે લખવાનું છે, ખાતાનું નામ અને બાકી, બરાબર છે. હવે બધી જગ્યાએ નહીં લખું, એક જ વાર લખીશ, તમારે પણ એક જ વાર લખવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ભાઈ મૂડી, પહેલું નામ આવે મૂડી. તો ભાઈ મૂડીની કેવી બાકી હોય તો કે મૂડીની જમા બાકી હોય. મૂડીની કેવી બાકી હોય? જમા બાકી, બરાબર છે. ત્યારબાદ આવે ઉપાડ. તો ઉપાડની કેવી બાકી હોય તો કે ઉપાડની ઉધાર બાકી હોય, બરાબર. આ બધું પાકું કરવાનું. મૂડી, જમા બાકી, ઉપાડ, ઉધાર બાકી. હવે સ્ટોક. હવે કોણ આવે? સ્ટોક. તો ભાઈ સ્ટોકની કેવી બાકી હોય તો કે ભાઈ સ્ટોકની ઉધાર બાકી હોય, બરાબર. સ્ટોકની ઉધાર બાકી, બરાબર. પછી એની પાછળ કોઈ પણ સ્ટોક લાગે, આખર સ્ટોક લાગે કે સરનો સ્ટોક લાગે, માલનો સ્ટોક લાગે કે ટિકિટનો સ્ટોક લાગે કે ટપાલનો સ્ટોક લાગે, સ્ટોકની હંમેશા ઉધાર બાકી જ હોય. આગળ ત્યારબાદ આવ્યું ખરીદી. ત્યારબાદ આવે ખરીદી. તો કે ભાઈ ખરીદીની કેવી બાકી હોય તો કે ભાઈ ખરીદીની ઉધાર બાકી હોય. ઓકે, ખરીદીની ઉધાર બાકી. આપણને રકમ એવું આપ્યું હોય ખરીદ ખાતું તો કેવી બાકી? ઉધાર બાકી. ઇન શોર્ટ ખરીદીની ઉધાર બાકી. ત્યારબાદ આવે ખરીદ પરત. ત્યારબાદ આવે ખરીદ પરત. તો ભાઈ ખરીદ પરતની કેવી બાકી હોય તો કે ખરીદ પરતની જમા બાકી હોય. યાદ રાખવાનું, ખરીદીની ઉધાર બાકી તો ખરીદ પરતની જમા બાકી. આગળ આવ્યું વેચાણ. હવે કોની વારી આવી? વેચાણની. તો કે વેચાણ કેવી બાકી તો કે વેચાણની હંમેશા જમા બાકી હોય. તો કે વેચાણની કેવી બાકી તો કે જમા બાકી. ઓકે, તો લખવાનું વેચાણ જમા બાકી. ત્યારબાદ આવે વેચાણ પરત. ત્યારબાદ આવે વેચાણ પરત. તો ભાઈ વેચાણ પરતની કેવી બાકી હોય તો કે ભાઈ વેચાણ પરતની તો ઉધાર બાકી હોય, બરાબર. તો લખવાનું ઉધાર બાકી. વેચાણ પરત ઉધાર બાકી. વેચાણની જમા તો વેચાણ પરતની ઉધાર બાકી. ત્યારબાદ આવે ખાલી જગ્યાથી ગયેલ માલ. ખાલી જગ્યાથી ગયેલ માલ. ખાલી જગ્યાથી ગયેલ માલ. ખાલી જગ્યાથી ગયેલ માલ એટલે કેવી બાકી તો કે ભાઈ જમા બાકી. કેવી બાકી? જમા બાકી. ખાલી જગ્યાથી ગયેલ માલ એટલે આગથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ, અકસ્માતથી ગયેલ માલ, પૂરથી ગયેલ માલ. તો
તો થી ગયેલ માલ હોય એ દરેકની જમા બાકી હોય. ત્યારબાદ આવે ખર્ચ. તો ખર્ચની હંમેશા કેવી બાકી હોય? તો ભાઈ ખર્ચની હંમેશા તો ઉધાર બાકી હોય. તો યાદ રાખવાનું ખર્ચ ઉધાર બાકી. ખર્ચમાં તમામે તમામ પ્રકારના ખર્ચ આવી ગયા. પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, ઇલેક્ટ્રિક ખર્ચ, જાહેરાત ખર્ચ, તાર ટપાલ ખર્ચ, ગોડાઉન ભાડું, જે કંઈ ખર્ચ થાય એ બધા જ ખર્ચની ઉધાર બાકી હોય. આપણને એ ખબર હોવો જોઈએ કે આ ખર્ચ કહેવાય, તેની હંમેશા ઉધાર બાકી હોય. આગળ વાત કરીએ તો કે હવે આવે આવક. તો કે ભાઈ આવકની હંમેશા જમા બાકી હોય. આવકની હંમેશા કેવી બાકી હોય? તો કે ભાઈ જમા બાકી હોય. હવે આવક વેચાણ સિવાયની હોવી જોઈએ. દાખલા તરીકે મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ કોઈ પણ પ્રકારનું પસ્તીનું વેચાણ, ટિમ્બરનું વેચાણ. ટિમ્બર એટલે લાકડાની પેટી હોય ને, ટિમ્બર કહેવાય છે. ટિમ્બરનું વેચાણ, આ બધી માલના વેચાણ સિવાયની આવક કહેવાય છે. માલના વેચાણ સિવાયની બધી જ આવક જમા બાકી હોય. ઓકે, આગળ અગાઉથી ચૂકવેલ ખર્ચ. હવે કોની વારી આવી? તો અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચ. ઓકે, તો અગાઉથી ચૂકવેલ ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય. અગાઉથી ચૂકવેલ ખર્ચ ની હંમેશા ઉધાર બાકી જ હોય. ત્યાં લખવાનું ઉધાર બાકી. ઓકે, અગાઉથી ચૂકવેલ ખર્ચની હંમેશા ઉધાર બાકી. અગાઉથી ચૂકવેલ એટલે શું? આ મહિનાનો ન હોય અથવા તો આ વર્ષનો ન હોય, ઉપરાંત આગળના વર્ષનો હોય, એટલે અગાઉથી આપણે ચૂકવી દીધો હોય તો એને અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવાય. એની હંમેશા ઉધાર બાકી હોય. અગાઉથી ચૂકવેલ ખર્ચ. ત્યારબાદ આવે ચૂકવવો બાકી ખર્ચ. ચૂકવવા બાકી ખર્ચની હંમેશા જમા બાકી હોય. તો યાદ રાખવાનું ચૂકવવો બાકી ખર્ચ કેવી બાકી? જમા બાકી. બરાબર, ચૂકવવો બાકી એટલે આ વર્ષનો કે આ મહિનાનો ચૂકવવાનો બાકી હોય એ આપણું દેવું કહેવાય, એટલે એની હંમેશા જમા બાકી હોય. ઓકે, આટલી બાબત તમને સમજાઈ ગઈ. હવે આગળ વાત કરવા જઈએ તો કે ભાઈ કોની વારી આવી? તો કે મળવી બાકી આવક. તો કોની વારી આવી? તો કે મળવી બાકી આવક. ત્યાં લખવાનું મળવી બાકી આવક. મળવી બાકી આવકની હંમેશા ઉધાર બાકી હોય. મળવી બાકી આવકની હંમેશા ઉધાર બાકી હોય. મળી નથી, મળવાની બાકી છે, તેની હંમેશા ઉધાર બાકી હોય. હવે વાત કરવામાં આવે તો કઈ આવે? અગાઉથી મળેલ આવક. અગાઉથી મળેલ આવક. અગાઉથી કોઈ પણ આવક મળી હોય એ આપણી જવાબદારી કહેવાય, માટે એની જમા બાકી હોય. તો અગાઉથી મળેલ આવક કેવી બાકી? જમા બાકી કહેવાય. હવે આગળ વાત કરીએ તો કેની વારી આવી? આપેલ વટાવ. લખીએ આપેલ વટાવ. આપેલ વટાવની કેવી બાકી હોય? તો કે ભાઈ આપેલ વટાવની તો ઉધાર બાકી હોય. તો લખવાનું ઉધાર બાકી. આપેલ વટાવ ઉધાર બાકી. ત્યારબાદ આવે મળેલ વટાવ. મળેલ વટાવની કેવી બાકી હોય? તો મળેલ વટાવની તો જમા બાકી હોય. તો મળેલ વટાવમાં લખવાનું જમા બાકી. પછી વાત કરવામાં આવે ખાલી જગ્યાથી નુકસાન. ખાલી જગ્યાથી નુકસાન. નુકસાનની હંમેશા વિદ્યાર્થી મિત્રો ઉધાર બાકી જ હોય. તો લખવાનું ઉધાર બાકી. નુકસાનની હંમેશા ઉધાર બાકી. ચોરીથી નુકસાન, પૂરથી નુકસાન, અકસ્માતથી નુકસાન, તો જે કઈ નુકસાન આવે એ બધા જ નુકસાનની હંમેશા ઉધાર બાકી જ હોય.
હવે આગળ વાત કરવામાં આવે તો કે નફો. આગળ વાત કરીએ તો કે નફો. નફાની હંમેશા જમા બાકી જ હોય. નફાની હંમેશા કેવી બાકી હોય? જમા બાકી. નુકસાનની ઉધાર, નફાની જમા બાકી. ઓકે, આગળ વાત કરીએ તો કે નવું નામ આવે અનામત, ફંડ અને ભંડોળ. બરાબર, તો લખવાનું અનામત, અનામત ઓબ્લિક ફંડ ઓબ્લિક ભંડોળ. અનામત, ફંડ અને ભંડોળ. કોઈ પણ શબ્દ આવે એની હંમેશા જમા બાકી હોય. જેની પાછળ ફંડ, ભંડોળ અને અનામત શબ્દ આવે, જેની પાછળ ફંડ, ભંડોળ અને અનામત શબ્દ આવે એની હંમેશા જમા બાકી. દાખલા તરીકે સામાન્ય, અનામત, જમા બાકી. કારીગર, અકસ્માત, વળતર, ભંડોળ, જમા બાકી. રોકાણ, વધઘટ, ફંડ, જમા બાકી. કોઈ પણની પાછળ ફંડ, ભંડોળ અને અનામત આવે એની હંમેશા જમા બાકી જ હોય. આ બધી બાકીઓ ખાસ યાદ રાખજો. જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ કામ લાગશે. બરાબર છે? આગળ તો કે હવે લેણદાર. ત્યારબાદ કયો નામ આવ્યો? લેણદાર. લેણદારનું બીજું નામ છે વેપારીઓ. લેણદારનું બીજું નામ છે વેપારીઓ. લેણદારનું બીજું નામ વેપારીઓ. વેપારીઓની કેવી બાકી હોય? જમા બાકી હોય. બરાબર, લેણદાર નું બીજું નામ વેપારીઓ, એની કેવી બાકી હોય? જમા બાકી. પરીક્ષાની અંદર લેણદાર નો આપે એ જગ્યાએ વેપારીઓ આપે, વેપારીઓ નો આપે એ જગ્યાએ લેણદાર આપે, તેની હંમેશા કેવી બાકી હોય? જમા બાકી હોય. આગળ વાત કરીએ તો કે દેવું. આગળ વાત કરીએ તો કે દેવું. દેવું હોય તેની હંમેશા કેવી બાકી હોય? જમા બાકી. દેવુંની કેવી બાકી? જમા બાકી હોય. દેવાની હંમેશા જમા બાકી. આગળ વાત કરવામાં આવે મિલકતો. હવે કોની વારી આવી? મિલકતો. તો મિલકતોની કેવી બાકી હોય? હંમેશા ઉધાર બાકી હોય. મિલકતોની હંમેશા કેવી બાકી હોય? ઉધાર બાકી. મિલકતો ઉધાર બાકી. દાખલા તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ. બરાબર, બધી જ મિલકતોની હંમેશા ઉધાર બાકી જ હોય. ઓકે, આગળ વાત કરીએ રોકાણો. તો હવે કોની વારી આવી? રોકાણો. રોકાણોની હંમેશા કેવી બાકી હોય? તો કે ભાઈ રોકાણોની તો હંમેશા ઉધાર બાકી જ હોય, કારણ કે રોકાણો એ આપણી મિલકત જ છે. બરાબર, રોકાણો આપણી મિલકત છે. દાખલા તરીકે રિલાયન્સ કંપનીના શેર, રિલાયન્સ કંપનીના ડિબેન્ચર, બરાબર, કોઈ પણ ફિક્સ ડિપોઝિટ, એ બધી આપણી રોકાણ કહેવાય ને રોકાણો આપણી મિલકત છે તેની ઉધાર બાકી હોય. હવે વાત આવી દેવાદારો. દેવાદારો. દેવાદારોનું વિદ્યાર્થી મિત્રો બીજું નામ છે ગ્રાહકો. દેવાદારોનું બીજું નામ છે ગ્રાહકો. અને ગ્રાહકોની કેવી બાકી હોય? તો કે ગ્રાહકોની ઉધાર બાકી હોય. બરાબર, દેવાદારોનું બીજું નામ ગ્રાહકો, અને ગ્રાહકોનું કેવી બાકી હોય? તો કે ગ્રાહકોની ઉધાર બાકી હોય. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ લેણું. ગ્રાહકો, દેવાદાર, પછી આવે લેણું. લેણું કેવી બાકી હોય? તો કે ભાઈ લેણાની તો ઉધાર બાકી હોય. તો લખવાનું લેણું ઉધાર બાકી. લેણું કેવી બાકી? ઉધાર બાકી. દેવું જમા બાકી. લેણું ઉધાર બાકી. એવું જ યાદ રાખો, દેવું જમા બાકી, લેણું ઉધાર બાકી, દેવાદાર ઉધાર બાકી, લેણદાર જમા બાકી. ત્યારબાદ હવે કયું આવશે? તો કે ત્યારબાદ આવશે રોકડ શિલક. ત્યારબાદ આવે રોકડ શિલક. બરાબર, તો કે રોકડ શિલક. અથવા તો કોઈ વખત ખાલી રોકડ શબ્દ લખે. બરાબર, ખાલી રોકડ શિલક કે ખાલી રોકડ શબ્દ લખે, એ મિલકત છે એટલે એની હંમેશા ઉધાર બાકી હોય. ઓકે, રોકડની કેવી બાકી? ઉધાર બાકી. રોકડ કે રોકડ શિલક કે બંનેનો અર્થ એક જ થાય. આગળ વાત કરવામાં આવે તો કે હવે કયું આવ્યું? તો કે બેંક શિલક. બેંક શિલક. આપણા ખાતામાં જે નાણાં પડ્યા હોય, આપણા ખાતામાં હોય અને બેંક શિલક કહેવાય. અને બેંક શિલકની હંમેશા ઉધાર બાકી હોય. બરાબર, તો કે બેંક શિલકની કેવી બાકી? ઉધાર બાકી. રોકડ શિલકની કેવી બાકી? ઉધાર બાકી. હવે આગળ આવશે બેંક
ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કેવી બાકી? તો કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટ ની જમા બાકી. પ્રશ્ન થાય બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? આપણા ખાતામાં પૈસા હોય, નાણાં હોય, એના કરતા પણ વધુ રકમ ઉપાડવાની જે બેંક સવલત આપે અને જે આપણે વધારાની રકમ ઉપાડી હોય એને ઓવરડ્રાફ્ટ કહેવાય. આવી સવલત માત્ર ને માત્ર ચાલુ ખાતાવાળાને જ મળે છે, કરંટ એકાઉન્ટ વાળાને મળે. બરાબર. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું છે, આથી તો કાલ બેંકને આપણે ચૂકવવા પડે ને દેવું હોય એટલે એની જમા બાકી હોય. તો બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી. ત્યારબાદ આવશે લીધેલ લોન. ત્યારબાદ આવે લીધેલ લોન. તો ભાઈ લીધેલ લોન કેવી બાકી? તો કે ભાઈ લીધેલ લોન જમા બાકી કહેવાય. કારણ કે લીધેલ લોન આપણું દેવું છે, લીધેલ લોન આપણું દેવું છે અને લીધેલ લોન ની હંમેશા જમા બાકી હોય. ત્યારબાદ આપેલ લોન. ત્યારબાદ આપેલ લોન એને બીજા શબ્દમાં એમ પણ કહેવાય ધીરેલ લોન. આપેલ લોન અથવા તો એને ધીરેલ લોન કહેવાય. બરાબર છે. તેની હંમેશા ઉધાર બાકી હોય. આપેલ લોન કે ધીરેલ લોન બંનેનો અર્થ એક જ થાય. એની હંમેશા ઉધાર બાકી હોય. કારણ કે આપેલ લોન આપણું લેણું છે, કારણ કે આપણે જેને આપણે ઉછીના નાણાં આપ્યા છે એની પાસેથી તો આપણે લેવાના જ છે. તો લેવાના હોય એટલે આપણું લેણું છે, લેણું હોય એટલે એની કેવી બાકી હોય? ઉધાર બાકી હોય. પછી વાત કરીએ તો કે ભાઈ પછી વાત આવે ઘાલખાત. પછી વાત આવે તો કે ભાઈ ઘાલખાત અથવા ડૂબેલ લેણું. ઘાલખાત અથવા ડૂબેલ લેણું. તો કે એની હંમેશા કેવી બાકી હોય? તો કે ઉધાર બાકી હોય. બરાબર. ઘાલખાત અથવા ડૂબેલ લેણું. ઘાલખાતનું બીજું નામ છે ડૂબેલ લેણું. બંનેનો અર્થ એક જ થાય. એની હંમેશા ઉધાર બાકી હોય. આપણે આ પારિભાષિક શબ્દની અંદર શીખી ગયા. ઘાલખાત કોને કહેવાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિ નાદાર થાય, અને ટૂંકમાં સમજાવું, જ્યારે કોઈ વ્યક્તિ નાદાર થાય અને એની પાસેથી કઈ રકમ મળી શકે તેમ ન હોય અથવા તો અંશતઃ રકમ જતી કરવી પડે તેને ઘાલખાત કહેવાય. ઘાલખાત ધંધાનું નુકસાન છે. ઘાલખાત ધંધાનું નુકસાન છે. નુકસાનની કેવી બાકી? ઉધાર બાકી. માટે ઘાલખાતની ઉધાર બાકી હોય. ત્યારબાદ આવે ઘાલખાત અનામત. ત્યારબાદ આવશે ઘાલખાત અનામત અથવા એને ડૂબત નિધિ અથવા એને શકમંદ લેણા અનામત પણ કહેવાય. બરાબર. ઘાલખાત કયો, ઘાલખાત અનામત કયો કે ડૂબત નિધિ કયો કે શકમંદ લેણા અનામત કયો, ત્રણેયનો અર્થ એક જ થાય. બરાબર છે. તો એની હંમેશા જમા બાકી હોય. બરાબર. ઘાલખાત અનામત કયો, ડૂબત નિધિ કયો કે શકમંદ લેણા અનામત કયો, એની હંમેશા જમા બાકી હોય. તો હવે કયું આવે? તો કે દેવાદાર વટાવ અનામત. તો હવે વારી આવી દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત. દેવાદાર વટાવ અનામત કેવી બાકી? જમા બાકી. દેવાદાર વટાવ અનામત જમા બાકી. કારણ કે કયો શબ્દ એવો? વટાવ અનામત. ત્યારબાદ આવે લેણદાર વટાવ અનામત. લેણદાર વટાવ અનામત. આ એક જ અનામત એવું છે, આ એક જ અનામત એવું છે કે જેની હંમેશા ઉધાર બાકી હોય. જેની હંમેશા ઉધાર બાકી હોય. મેં સમજાવ્યું હતું કે કોઈ પણની પાછળ ફંડ ભંડોળ અનામત આવે તેની જમા બાકી, પણ આ લેણદાર વટાવ અનામત એક જ એવી છે કે જેની હંમેશા ઉધાર બાકી. આ યાદ રાખવા માટે જ આપણે ક્યારે આવશે નહીં. બરાબર છે. તો લેણદાર એટલે પ્રેક્ટિકલ દાખલા નહીં આવે એટલે લેણદાર વટાવ અનામત એની ઉધાર બાકી. આ યાદ રાખવાનું. ત્યારબાદ આવે પ્રોવિડન્ટ ફંડ. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ
ફંડ અથવા એને કર્મચારી ભવિષ્ય નિધિ, કર્મચારી ભવિષ્ય નિધિ પણ કહેવાય. પ્રોવિડન્ટ ફંડ ને બીજા કયા નામે ઓળખી શકાય? તો કે કર્મચારી ભવિષ્ય નિધિ. તો પ્રોવિડન્ટ ફંડ કેવી બાકી? તો કે જમા બાકી. કેમ ખબર પડી? તો કે જેની પાછળ ફંડ ભંડોળ નામક શબ્દ લાગે એની હંમેશા જમા બાકી જ હોય. ઓકે, આગળ વાત કરીએ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. હવે હું ટૂંકમાં લખી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેવી બાકી? તો કે ભાઈ ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ઉધાર બાકી. બરાબર છે. આગળ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. પ્રોવિડન્ટ ફંડના રોકાણ. પ્રોવિડન્ટ ફંડના રોકાણ કેવી બાકી? તો કે પ્રોવિડન્ટ ફંડના રોકાણોની ઉધાર બાકી. બરાબર, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ ઉધાર બાકી. આગળ વાત કરીએ તો કે ભાઈ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. તો કે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ કેવી બાકી? તો કે ભાઈ જમા બાકી. બરાબર, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ જમા બાકી. આગળ વાત કરવામાં આવે તો કે ભાઈ ઘસારો. આગળ વાત કરો તો કે શું આવે? ઘસારો. ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ છે. બરાબર, બિન રોકડ ખર્ચ છે. તો ઘસારો કેવી બાકી? તો કે ભાઈ ઉધાર બાકી. ઘસારો એ ધંધાનો ખર્ચ છે, મહેસૂલી ખર્ચ છે, પણ બિન રોકડ ખર્ચ છે. ઘસારો કેવી બાકી? ઉધાર બાકી. આગળ વાત કરવામાં આવે તો કે ભાઈ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. ધંધાએ માલિકને વ્યાજ ચૂકવવાનું હોય તો એ ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે મૂડી પર વ્યાજ ખર્ચ હોવાથી ઉધાર બાકી. મૂડી પર વ્યાજ ઉધાર બાકી. ત્યારબાદ આવે ઉપાડ પર વ્યાજ. ત્યારબાદ આવે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ ધંધાની આવક છે અને આવક હોવાથી એની કેવી બાકી આવે? જમા બાકી આવે. ઓકે, મૂડી પર વ્યાજ ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાકી. ઉપાડ પર વ્યાજ ધંધાની આવક છે એટલે જમા બાકી. ત્યારબાદ એક નવું નામ આવ્યું આપણી પાસે, ઉમેદવારનું પ્રીમિયમ. ઉમેદવારનું પ્રીમિયમ. એનું બીજું નામ છે એપ્રેન્ટિસ પ્રીમિયમ. એનું ત્રીજું નામ છે શિખાઉ કર્મચારી. શિખાઉ કર્મચારી પ્રીમિયમ. શિખાઉ કર્મચારી પ્રીમિયમ. બરાબર, તો ઉમેદવારનું પ્રીમિયમ, એપ્રેન્ટિસ પ્રીમિયમ કે શિખાઉ કર્મચારીનું પ્રીમિયમ, આ ત્રણેયનું નામ એક જ છે. બરાબર, તો એની હંમેશા કેવી બાકી હોય? તો કે જમા બાકી હોય. કારણ કે ધંધાને આની આવક થાય છે. બરાબર, ઉમેદવારનું પ્રીમિયમ કે એપ્રેન્ટિસ પ્રીમિયમ કે શિખાઉ કર્મચારી પ્રીમિયમ કે એ ધંધાની આવક છે અને ધંધાની આવક હોવાથી એની જમા બાકી આવે. હવે આગળ ધીરેલ લોન પર વ્યાજ. હવે શું આવ્યું? ધીરેલ કે આપેલ. ધીરેલ કયો કે આપેલ કયો? આપેલ લોન પર વ્યાજ. ધીરેલ કે આપેલ લોન પર વ્યાજ. તો ધીરેલ લોન પર વ્યાજ કે આપેલ લોન પર વ્યાજ ધંધાની આવક છે એટલે એની હંમેશા કેવી બાકી હોય? જમા બાકી હોય. બરાબર, કોઈને આપણે ઉછીની રકમ આપીએ એના પર આપણને વ્યાજ આપે તો એ આપણી આવક કહે છે. ધીરેલ લોન કે આપેલ લોન પર વ્યાજ એ ધંધાની આવક છે. આવક છે એટલે એની જમા બાકી હોય. ત્યારબાદ આવે લીધેલ લોન પર વ્યાજ. લીધેલ લોન પર વ્યાજ. લીધેલ લોન પર વ્યાજ ધંધાનો ખર્ચ છે અને ખર્ચ હોવાથી એની કેવી બાકી હોય?
ઉધાર બાકી હોય, ખર્ચોવાથી એની કેવી બાકી હોય, ઉધાર બાકી હોય. આગળ આવે લેણી હુંડી. તો કે ભાઈ કોની વારી આવી? તો કે ભાઈ લેણી હુંડી. લેણી હુંડી. તો કે ભાઈ લેણી હુંડી ધંધાની મિલકત છે, બરાબર છે, એટલે એની કેવી બાકી હોય? ઉધાર બાકી. બરાબર, લેણી હુંડી ઉધાર બાકી. ત્યારબાદ આવે દેવી હુંડી. ત્યારબાદ આવે દેવી હુંડી. દેવી હુંડીની કેવી બાકી હોય? તો કે ભાઈ જમા બાકી હોય. દેવી હુંડીની જમા બાકી. ઓકે, તો આટલા આપણે અગત્યના ખાતાઓની બાકીઓ આવડવી ખૂબ જ જરૂરી છે, બરાબર છે. આ બધા જ ખાતાઓની બાકી તમારે પાકી કરવાની રહેશે. જેટલી તમે બાકી કરશો એટલું જ તમારા માટે કાચું સરવૈયું સહેલું બનશે. ઉપરાંત જ્યારે તમારે વાર્ષિક હિસાબ ગણવાના આવશે, ભાગ 2 નું 5મું પ્રકરણ અને 12મા ધોરણમાં પણ બીજું ચેપ્ટર જે છે ભાગ 1 નું, એમાં પણ ખૂબ જ અગત્ય થશે. ઉપરાંત જ્યારે ભવિષ્યમાં જ્યારે ગમે ત્યારે તમારે ખાતાઓની બાકીઓ આવડતી હોય તો કોઈ પણ દાખલો તમારા માટે સરળ બનશે. એટલે આ જે બાકીઓ મેં તમને બોર્ડ ઉપર લખીને દીધી, ભાઈ અગત્યની બાકીઓ, જેમાં આપણે ખાતાનું નામ અને બાકી લખી, એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. આ આપણને આવડવું જરૂરી છે અને કડકડાટ પાકું કરવાનું રહેશે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ખાતાઓની અગત્યની બાકીઓ પૂર્ણ કરી. તો હમણાં આપણે ખાતાઓની બાકીઓનો અભ્યાસ કર્યા, બરાબર. આ બધી અગત્યની બાકીઓ છે, લગભગ 40 બાકીઓ હતી, બરાબર. એ બધી કડકડાટ પાકી કરવાની રહેશે. તો અહીંયા આજે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને હવે નવા લેક્ચરમાં પ્રેક્ટિકલ દાખલા ગણવા ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.